અમારી કેવી તમાકુ છે એ કોમેન્ટમાં લખીને જણાવજો કે અમારી કેવી તમાકુ. જો તમાકુ કરીએ અને અંદર અમે ફુલેવરના છોડવા રોપી દીધા. જો ફુલેવરના છોડવા અને તમાકુ જોઈ લો, આ રીતની તમાકુ હોય. અને કોમેન્ટ કરજો કે પીલા ખૂટવાના થઈ ગયા હે, તમાકુ ખૂટવાનું થઈ ગયું એવી કોમેન્ટ કરજો અને જણાવજો કે કેવું થયું એમ. જોઈ લો, આ રીતની તમાકુ હ બધી આવી એક જ ધારી તમાકુ છે. જોઈ લો આખા ખેતર. કોમેન્ટ કરજો કે અમારી તમાકુ કેવી છે. જોઈ લો, અત્યારે હું ખેતરમાં આવી ગયો તમાકુ જોવા માટે. અને ગાઈસ તમાકુ જોઈ લેજો કે કેવી છે. જોઈ લો પાછળ જોઈ લો કે ફુલેવાર વાત કર્યો. જોઈ લો અંદર ફુલેવાર હ, આ ખેતરમાં ફુલેવાર કર્યો અંદર. અને પેલી બાજુ ઢાળિયા અંદરના ઢાળિયામાં જોઈ લો તમાકુ. અને આ જો અમારા ખેતરમાં શેરડી રોપી. શેરડી જો શેરડી કેવી થઈ એટલે ગાઈસ અમારા ખેતરમાં શેરડી થાય. જો આ તુવેરો કરી જો ઓનીમાં જોઈ લો. આ બીજા ખેતરમાં તમાકુ આ રીતની જોઈ લો. અને આ કુબી એટલે શું, આપણે શાકભાજી વેચાતું ના લાવવું પડે. જોઈ લો કુબીના દડા આવી ગયા અંદર. જોઈ લો આ રીતની કુબી કરી છે. ઓનીમાં એ જોઈ લો તમાકુ. ઓનીમાં આ રીતની છે. જોઈ લો બધા ખેતરની તમાકુ બતાવીશું. જોઈ લો લગભગ કાલે પીલા કાઢશે. અને આજે અમુક ખૂટવાનું થઈ ગયું ને, જો આ છોડવો જે કર્યો ને એને આપણે ખૂટી નાખવો પડે. જો ઉપર મોગરો આવી જાય ને એટલે એને ખૂટવો પડે. એટલે અમે કાલે આ તમાકુમાં કાલે ખૂટવાનું કામ કરીશું. મોણા મૂકી દઈશું અને થોડી પોતે મહેનત કરીશું કાલે. એટલે કાલે આ તમાકુ ખૂંટાશે એમ. ઉપરના જે છોડવાનો ફૂલ આવી ગયા હોય ને એ ખૂંટી અને પીલા ખૂટી નાખવા પડે. એટલે જો ફુલેવારના દડા હોત આવી ગયા. જોઈ લો શાકભાજી વેચાતું લાવવાનું જરૂર જ ના પડે. જો કેટલા બધા છે. અને ઢાળીએ શેઠ સુધી કર્યા. પેલા ઉપલેમ નહીં કર્યા. આ જે ઉપરનું ખેતર છે ને એનું મેં કશું નહીં કર્યું. જોઈ લો કે બહુ હોય ને તોથી ના થાય. જો ઓનીમાં કેવી તમાકુ કોમેન્ટમાં લખીને જણાવી દેજો. જોઈ લો આ રીતની તમાકુ ઓનીમાં હા. આ ડાળિયામાં કશું કર્યું નહીં. જોઈ લો ખેતરમાં આ રીતની તમાકુ કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે અમારી તમાકુ કેવી છે અને અમારી મહેનત કેવી છે એ જોઈ લો. જો ખેત તઈ દેખાય ને તો હું દિશેઠ પણ પેલી બાજુનું ખેતરમાં આપણે નહીં બતાવ્યું આજે. અને જો આ જોઈ લો જોમફળી એટલે આપણા ખેતરમાં જોમફળી